શ્રાવણનો પવિત્ર રંગ, નાગપંચમીની આસ્થા અને લોકમેળાની મોજ, મિયાગામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સમગ્ર ગુજરાત શિવભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે. શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે અને આ સમગ્ર માસ દરમિયાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સાથે જ ગામડાઓ અને ધાર્મિક સ્થળોએ યોજાતા પરંપરાગત લોકમેળાઓ શ્રાવણની ભક્તિ સાથે લોક સંસ્કૃતિનો અનોખો રંગ પણ ઉમેરે છે. આજે શ્રાવણ વદ સુદ પંચમી એટલે કે નાગપંચમીનો પવિત્ર દિવસ અને તેની સાથે શ્રાવણના પ્રથમ સોમવારનો સંયોગ થતાં ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલા ભાથુંજી મંદિર ખાતે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગપંચમીના પાવન પર્વે વહેલી સવારથી જ આસપાસના ગામો સહિત દૂર દૂરથી ભક્તો મિયાગામ ખાતે પહોંચ્યા હતા. ભક્તોએ ભાથુંજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર ઉપરાંત લોકમેળામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર મિયાગામ ભક્તિ અને મેળાની રોનકથી ગુંજી ઉઠ્યું હતું. મેળામાં ધાર્મિક આસ્થા સાથે લોકો પરિવારજનો સાથે વિવિધ રમકડા, ખાણીપીણી સહિતની વસ્તુઓની ખરીદી અને મેળાની મોજ માણતા જોવા મળ્યા હતા. શ્રાવણનો મહિમા, નાગપંચમીની શ્રદ્ધા અને વર્ષો જૂની લોકમેળાની પરંપરા, મિયાગામમાં આજે આ ત્રણેયનો સુંદર સંગમ જોવા મળ્યો. પાટીજી મહારાજ આ શ્રાવણ સુદ પાંચમનો મેળો 80 વર્ષથી ભરાય છે અને ગામના અને આજુબાજુના ગામોના દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાપૂર્વક કામ થાય છે.